નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ભરૂચ અને બોટાદની સ્પેશિયલ ખારી સિંગ બનાવવાના છીએ. તો મિત્રો, તમારે સૌપ્રથમ એક તપેલી લેવાની છે. તેની અંદર તમારે પાણી છે ગરમ કરવા માટે મૂકવાનું છે. અને મિત્રો, તમારે પાણી છે ઉકાળવાનું છે. એકદમ પાણી ઉકળવા લાગે ત્યારબાદ તમારે તેની અંદર સિંગ હોય છે, આપણે ખારી સિંગ અને સિંગના દાણા, એ તમારે માંડવીના દાણા તેની અંદર નાખવાના છે. જેટલી તમારે સિંગ બનાવી હોય ખારી સિંગ, એટલા તમારા દાણા ઉમેરવાના છે. હવે મિત્રો, તમારે 5 થી 10 મિનિટ સુધી તમારે પાણીની અંદર આ સિંગના દાણાને ઉકળવા દેવાના છે. અને તેની અંદર તમારે મિત્રો 1 થી 2 ચમચી જેટલું મીઠું પણ તમારે ઉમેરવાનું છે, જેથી કરીને સિંગ છે એ થોડી ખારાશવાળી બની જાય, ખારી થઈ જાય. એટલા માટે તમારે તેમાં મીઠું ઉમેરવાનું છે. અને તમારે વ્યવસ્થિત મિત્રો 10 મિનિટ સુધી ધીમા તાપે આને સિંગ દાણાને પાણીની અંદર ઉકાળવા દેવાના છે. હવે મિત્રો, એકદમ તમને એમ લાગે કે બધું ઉકળવા લાગ્યું છે અને દાણા છે એ તમે જોઈ શકો છો ચમચીની અંદર લઈને કે પોચા થઈ ગયા છે કે નહીં. જો પોચા જેવા થઈ ગયા હોય તો તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે. અને ત્યારબાદ તમારે એક ગરણીની મદદથી અથવા કોઈ જાળી હોય એની મદદથી તમારે પાણીને અને સિંગ દાણાને અલગ કરી લેવાના છે. હવે જે મિત્રો સિંગ દાણા છે એને તમારે એક કોટનના કપડામાં મૂકવાના છે. અને ત્યારબાદ તમારે તેને સિંગ દાણાને લૂસી લેવાના છે. મતલબ કે આ જે દાણા છે માંડવીના, એને તમારે કોરા કરી લેવાના છે. એકદમ કોરા કરવાના છે, જરા પણ ભીના ના હોવા જોઈએ. એકદમ કોરા વ્યવસ્થિત કોટનના કપડામાં થઈ જાય ત્યારબાદ હવે તમારે મિત્રો એક બીજું વાસણ લેવાનું છે. અને તેની અંદર તમારે મિત્રો સિંધવ મીઠું નાખવાનું છે. બને ત્યાં સુધી જાડું મીઠું હોય તો તમારે એનો ઉપયોગ કરવાનો છે. સિંધવ મીઠુંને તમારે ગરમ કરવા માટે તપેલીની અંદર મૂકવાનું છે. અને એકદમ વ્યવસ્થિત સિંધવ મીઠું તમારું છે એકદમ ગરમ થઈ જાય એકદમ, ત્યારબાદ તમારે હવે આ જે સિંગના દાણા છે મિત્રો તેની અંદર તમારે નાખવાના છે. હવે મિત્રો, એકદમ આપણે જોઈએ છીએ તો સિંગના દાણા આની અંદર સિંધવ મીઠુંની અંદર નાખવાના છે. ગરમ મીઠું હશે અને આ દાણા નાખશો. અને ત્યારબાદ તમારે મિત્રો ધીમા તાપે આ બધું તમારે મિક્સ કરતું જવાનું છે. લગભગ 10 થી 15 મિનિટ સુધી તમારે આ સિંગના દાણા છે એને તમારે આ મીઠાની અંદર ગરમ કરવાના છે. હવે મિત્રો, આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ પ્રવીણચંદ્ર તાણિયાને સુરતથી, જનકભાઈ વિષ્ણુભાઈને અમદાવાદથી, વારાજી ઠાકોરને પાનસર ગામથી, કારીબેન મકવાણાને રાજકોટથી, ધરમસિંહભાઈ વસાણીને આબલિયાસણથી, કેતનભાઈ દરબારને વડતાલથી, સવિતાબેન પટેલને કડીથી, ભાવનાબેન ભેસારાને રાજકોટથી, વિદ્યા ક્રિશ્ચિયનને મણિનગરથી અને ભારતીબેન ચટવાણીને મોરબીથી જાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે 10 થી 15 મિનિટ સુધી આપણે ધીમા તાપે મીઠાની અંદર આ સિંગના દાણા છે આપણે શેકી લીધા છે. તો હવે મિત્રો, તમે જોઈ શકો છો કે સિંગ છે દાણા છે એનો કલર પણ ધીરે ધીરે બદલાવા લાગ્યો છે. એકદમ ભૂખરા કલરના એના જે ફોતરા હોય થઈ ગયા છે. તો મિત્રો, હવે તમારે ગેસ બંધ કરી દેવાનો છે. અને તમે જોઈ શકો છો કે આ જાળી હોય કે કોઈ પણ પ્રકારનું એવું હોય કે જેની અંદર મીઠું અલગ થઈ જતું હોય, એવી તમારે જાળી લેવાની છે. અને તેનાથી તમારે સિંગના દાણા અલગ કરી લેવાના છે અને અલગ વાસણની અંદર તમારે આ ખારી સિંગ મૂકી દેવાની છે. તો મિત્રો, તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત ભૂખરા કલરની સિંગ, એકદમ ખારી સિંગ તમારા માટે બનીને તૈયાર થઈ ગઈ છે. મિત્રો, આ પ્રકારે તમે ખારી સિંગ બનાવશો તો તમે જે બોટાદ અને ભરૂચની સ્પેશિયલ ખારી સિંગ છે એવી સિંગ તમે ઘર બેઠા આવી રીતના બનાવી શકો છો અને ટેસ્ટ પણ તમને એવો જ ચાખવા મળશે. તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.